વશી સમૌરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી, પાન નંબર 17, ક્રમાંક 10, દ્વાદશ અનુપ્રેક્ષા. એમાં આપણે અનિત્ય અનુપ્રેક્ષા, અનિત્ય ભાવનાની થોડી ઘણી યથાશક્તિ વિચારણા કરી, બાકીનું આજે પૂરું કરીએ. તે ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. એટલો વિચાર કરીએ. ઇન્દ્રજાળ શું? ઇન્દ્રજાળ એટલે ઇન્દ્ર ઝાડ બિછાવે છે તે એમ કહેવું, એના કરતાં માયાવી ઝાડ, માયિક ઝાડ, જાદુના ખેલ કહીએ છીએ, નજરબંધી કહીએ છીએ, હાથ ચાલાકી કહીએ છીએ, તે જ ઇન્દ્રજાળ એટલે માયાજાળ કહેવું છે. ઇન્દ્ર મહારાજા ફેલાવે છે એમ નથી કહેવું, અને ફેલાવે છે એમ કહેવું હોય તો પણ આત્મા જ ઇન્દ્ર છે, અને તે જે બનાવે છે પોતાની શક્તિ વડે તે ઇન્દ્રિયો કહેવાય છે. તો ઇન્દ્રજાળ એટલે આત્મા પોતે જ જે કંઈ કરે છે તે. તો ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. શું ભ્રમ ઉપજાવનારું છે? તો કે વિષય વગેરે, સ્વપ્ન વગેરે એ સ્વપ્નના સંયોગ સમાન છે એ માનવું જોઈએ. ક્ષણિક છે, એક થોડીક વાર માટે માયા છે એટલે માયાવી ઝાડ પાથરે છે, સાચું લાગે છે, સારું લાગે છે, પણ હકીકતમાં એ ક્ષણિક છે. અનિત્ય ભાવનાની વાત ચાલે છે. અહીંયા આપણને દૃષ્ટાંત યાદ આવે જે ઋષભદેવ ભગવાન. હંમેશા તીર્થંકર દેવ દીક્ષા લે, સંયમ અંગીકાર કરે તે પહેલાં એક કસ્ટમ ગણો કે કર્ટસી ગણો છે કે લોકાંતિક દેવો દેવલોકમાંથી આવી એમને વિનંતી કરે કે પ્રભુ આપ તીર્થ પ્રવર્તાવો. તીર્થ પ્રવર્તનનો સમય થયો. હકીકતમાં તીર્થંકર દેવ જાણતા નથી એમ નથી, પણ એક શિષ્ટાચાર છે, સભ્યતા છે. એટલે જ્યારે સમય પાકે છે ત્યારે જ દેવો આસન કંપે છે અને આવે છે. અને એ વખતે ઋષભદેવ ભગવાનને ખ્યાલ આવે છે કે હવે આ બધો જ સમય પૂરો થયો છે. ખ્યાલ તો હોય જ, એમ બોલ્યું જાય છે કે હવે મારે આ તીર્થ પ્રવર્તાવાનો, સર્વસંગ પરિત્યાગનો, દીક્ષાનો અવસર આવ્યો. ઋષભદેવ ભગવાનના 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાંથી 83 લાખ પૂર્વનું આયુષ્ય તો ગૃહસ્થપણામાં, સંસારપણામાં, સંસ્કૃતિના સર્જનમાં, પ્રવર્તનમાં ગયા. પછીનું 1 લાખ પૂર્વનું આયુષ્ય તે સંયમ, પર્યાય, દીક્ષાવસ્થા અને એમાં કેવળ જ્ઞાન અને મોક્ષ. તો એ ઋષભદેવ ભગવાન હજુ રાજસભામાં બિરાજમાન છે, તીર્થ પ્રવર્તાવ્યું નથી, સર્વસંગ પરિત્યાગ, દીક્ષા લીધી નથી. તે વખતે નૃત્ય વગેરે ચાલતું હોય છે. તો રાજસભામાં નૃત્યાંગના નીલાંજના નામની છે. શાસ્ત્રોમાં નીલાંજના નામ પણ આવે છે. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ નીલાંજસા મૂક્યું છે, તો આપણે નીલંજસા કહીએ. જે કહો તે એ નૃત્ય ચાલી રહ્યું છે. અને ત્યાં ઋષભદેવ ભગવાનને ખબર પડે છે નૃત્યનો શો જે કાંઈ છે તે તો અકબંધ ચાલે છે, અનુક્રમે જેમ છે તેમ છે, કોઈને ખ્યાલ આવતો નથી. માત્ર ઋષભદેવ ભગવાનને જન્મથી જ અવધિ જ્ઞાન હોવાથી ખ્યાલ આવે છે કે જે નૃત્ય કરી રહેલી અપ્સરા દેવાંગના હતી તે મૃત્યુ પામી. તેનું આયુષ્ય તે નૃત્ય કરતાં કરતાં તે સમયે તે સ્ટેજ પર પૂરું થયું. અને તે જ વખતે પૂતગલ પરમાણુ છે એ દેવલોકો, દેવદેવી જે છે તે વિકુરવી શકે છે, રૂપ લઈ શકે છે, નાના મોટા ધારણ કરી શકે છે. એટલે બિલકુલ તેવી જ બીજી અપ્સરા, અર્ધાંગના, અંગના જે કહો તે મૂકી, નૃત્યાંગના મૂકી. ઋષભદેવ ભગવાનને થયું કે આટલું ક્ષણિક છે, આટલું વિનશ્વર, આટલું નશ્વર, આ નાશવંત જગત છે. પોતે માને છે પણ નજર સામે જોયું કે આ એક વ્યક્તિ, એક જીવ, એનો દેહ ત્યાગ થઈ ગયો, એનું આયુષ્ય પૂરું થઈ ગયું. અને તરત જ તેવો જ બીજો જ આત્મા, કેમ કે દેવગતિમાં એ જન્મથી રૂપ વિકુરવાની શક્તિ છે, વૈક્રિય શક્તિ હોવાથી એ કરી શકે છે, એમાં નવાઈ નથી. તો એ રૂપ બનાવી દીધું.
અને નૃત્યાંગના નૃત્ય એમને મળે છે, કોઈને ખ્યાલ આવતો નથી, માત્ર ઋષભદેવ ભગવાન મનોમન જાણે છે, જુએ છે, અનુભવે છે કે અહો આ શરીરની નાશવંતતા, આ જીવનની ક્ષણિકતા આમ જ છે. જુઓ, વિચારવા જેવું છે કે દેવદેવીના આયુષ્ય ઘણા લાંબા હોય છે, મિનિમમ જઘન્ય 10,000 વર્ષનું અને ઉત્કૃષ્ટ તો 33 સાગરોપમનું. તો એ બેની વચ્ચે હોય આયુષ્ય, કોઈ રોગથી, દર્દથી, વેદનાથી, એવા કોઈ આઘાતથી કોઈ દિવસ પૂરું પણ થતું નથી. એટલું આયુષ્ય ભોગવે જ છે. મનુષ્ય શરીરમાં જેમ દર્દ આવે, વેદના આવે, અકસ્માત આવે અને કાંઈ પણ કોઈનો દેહ ત્યાગ થઈ જાય, કોઈ પણ સાત રીતે આયુષ્ય વહેલું પૂરું થઈ જાય, એ ત્યાં નથી. તેમ છતાં એનું આયુષ્ય પૂરું જ થતું હતું, એ જ મિનિટે, એ જ સમયે પૂરું થતું હતું. અને ત્યાં પૂરું થયું અને સ્ટેજ પર પૂરું થયું અને બીજા કોઈ જાણતા નથી, કેમ કે દેખીતી રીતે એ દેખાતું નથી અને તરત જ બીજું ત્યાં આવીને ઊભું રહી જાય છે અને નૃત્ય ચાલુ રહે છે. પણ ત્યારથી બરાબર બુજી ગયા. આ તરફ લોકાંતિક દેવો વિનંતી પણ કરે છે. પોતાને આ નશ્વરતાનો, ક્ષણિકતાનો સાક્ષાત અનુભવ થયો તે ઋષભદેવ ભગવાન. તો આપણે વિચારવા જેવું છે કે ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. લોકોને એમ જ લાગે છે કે આ બધું ચાલુ છે, શો ચાલુ છે, પણ ક્ષણિક છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. સાચી વાત છે, આપણી વાત છે, આપણે સંસારમાં છીએ, આપણી પાસે જે કંઈ ધન, યૌવન છે, જીવન, સ્વજન, પરજન, આપ્તજન કહીએ છીએ તો છે, તો તેના સમાગમમાં આપણે છીએ, એની સાથે વચ્ચે વસેલા છીએ, તો એમાં જીવ આંધળો થઈ રહ્યો છે. જ્યાં સુધી આગમરૂપી ચક્ષુ નથી, સદ્ગુરુના કૃપા વિના, સદ્ગુરુ દ્વારા અપાતું સમ્યક નેત્ર નથી, યાને કે મિથ્યા દૃષ્ટિ છે, સમ્યક દૃષ્ટિ થઈ નથી, ત્યાં સુધી આપણને અંધાપો કયો છે. આપણે એમાં જ અંધ છીએ, યાને કે મગ્ન છીએ. તે ધન સંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે? ધન સંપત્તિ ચક્રવર્તી જેવા ચક્રવર્તીને ઘરે 9 નિધાન ભરેલા છે. 14 તો રત્નો છે, 7 એકેન્દ્રિય રત્ન છે, 7 પંચેન્દ્રિય રત્ન છે. ચક્રવર્તીની સંપત્તિનું વર્ણન અહીં આપણે લેતા નથી, કરતા નથી. શબ્દકોશમાં મૂકેલું છે, બીજે પણ આવે છે, આપણે જોઈ લેવા વિનંતી. તો એટલી બધી સમસ્ત સિદ્ધિ સંપદા હોવા છતાં ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ ઋષભકૂટ પર્વત પર જ્યારે પોતાનું નામ લખવા જાય છે, એ પણ એક શિરસ્તો છે, પ્રણાલિકા છે કે પોતે ચક્રરત્ન સાધે છે, ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરે છે, પછી ત્યાં નામ લખવા જાય છે. તો ત્યાં જુએ છે કે હો, મારી પહેલાં તો અનંતા ચક્રવર્તી થઈ ગયા છે, એમાંથી એક ચક્રવર્તીનું નામ ભૂંસીશ ત્યારે તો મારું નામ લખી શકાશે, અથવા માંડ લિસ્ટમાં છેલ્લે નીચે જગ્યા હોય ત્યાં લખવાનું થાય છે. ત્યાં ક્ષણિક લાગે છે કે આ નામનું મહત્ત્વ શું છે. આ 3 કાળમાં 3 લોકમાં આ ચક્રવર્તી થઈ ગયા તે થઈ ગયા, અને અહીં જગ્યા નહીં રહે તો મારું નામ પણ કોઈ ભૂંસીને પછી લખશે, તો એના પરથી અને જીવનની ક્ષણિકતા, ક્ષણભંગુરતા અને માનવ જીવનની કે કોઈ પણ જીવનની અનિત્યતાનો લક્ષ થાય છે કે આત્મા નિત્ય છે, પણ આ જે ગતિઓની શરીર પલટાય છે એ પર્યાય દૃષ્ટિ છે, છોડી દેવા જેવી છે. ચક્રવર્તી એ વખતે ષટખંડનો ધણી કહેવાય, સમસ્ત સૃષ્ટિનો માલિક કહેવાય, એ પણ બૂઝી જાય છે, બોધ પામી જાય છે. તો પછી લક્ષ્મીની વાત છે કે ત્યાં પણ સ્થિર નથી, તો બીજા પુણ્યહીન જેનું ભાગ્ય ઓછું છે, હીણું છે, પુણ્ય નથી, ત્યાં તો સ્થિર કેવી રીતે રહેશે? ચક્રવર્તીને ત્યાં પણ જે ટકતી નથી, ક્ષણિક છે, એ બીજે કેવી રીતે રહે? લક્ષ્મીજીની વાત બહુ કરાય નહીં અત્યારે, અનિત્યતાની વાત છે એટલે, પણ એનો સ્વભાવ જ અસ્થિર છે. લક્ષ્મી ચંચળ ચપલ બોલવું ગમે છે, પણ ચંચલા ચપલા થઈને જતી રહે તો ગમતું નથી. એ વિષ્ણુ ભગવાનને પણ એણે શું કર્યું છે? પોતે કમળ એનું ઘર કહેવાય લક્ષ્મીનું, તો કમળમાં પણ નિવાસ કરે છે, બીજે જ જાય છે ને, બીજાના ઘરે જાય છે ને પોતાના ઘરે રહે છે. પોતે એટલી બધી અસ્થિર છે કે પોતાના ઘરમાં પણ સ્થિરવાસ નથી, એમ એના વિશે એક સંસ્કૃતમાં શ્લોક છે. એવી જ રીતે વિષ્ણુ ભગવાન પાસે પણ રહે છે એમ થોડું કહેવાય, અને ખરેખર શું કરે છે તો કે જ્યાં જાય છે ત્યાં પણ બીજા અંધ થઈ જાય છે. વિષ્ણુ જેવા વિષ્ણુ ભગવાન પણ જાણે કે શેષનાગની શૈયા ઉપર આસન જમાવે છે, શયન કરે છે, તો ત્યાં પણ એ અંધ થઈ ગયા, અથવા તો એના સામે જુએ છે. લક્ષ્મી જતી રહે છે પણ પોતે એમાં આવી ગયા, એવો એક શ્લોક છે, માફ કરજો, કે એને વશ થઈને એ પણ આવી બુદ્ધિ ચલાવે છે, આવી રીતે શયન કરે છે. વિચારવા જેવી વાત છે.
યૌવન વૃદ્ધાવસ્થાથી નાશ થશે, જીવવું મરણ સહિત છે, સ્વજન પરજન વિયોગની સન્મુખ છે, શામાં સ્થિર બુદ્ધિ કરો છો. જુવાની છે એ કોનાથી નાશ પામે છે? તો કે વૃદ્ધાવસ્થા આવે છે એટલે જતી રહે છે, અલોપ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એવી રીતે જીવવું મરણ સહિત છે. જીવન છે પણ પછી છેલ્લે તો નક્કર સત્ય છે કે મરણ આવીને ઊભું રહે છે. જેવું મરણ આવે છે એટલે તેવું તે ગતિમાં તે જીવનું જીવન પૂરું થયું એમ કહીએ છીએ. સ્વજન પરજન પણ વિયોગની સન્મુખ છે. આપણે જેને આપણા માન્યા અથવા આપણા નથી માન્યા તે સ્વજન કહો કે પરજન કહો, પરાયા કહો, પોતાના કે પરાયા, કુટુંબના ગણો કે કુટુંબ સિવાયના, પોતાના ગામના કે બીજા ગામના, પણ બધા જ વિયોગની સન્મુખ છે. એ પણ એનો વિયોગ થાય જ છે. જેટલાને મળ્યા તે બધા પણ જવાના જ છે. શામાં સ્થિર બુદ્ધિ કરો છો? તો ભગવાન પૂછે છે આપણને કે તો પછી લક્ષ્મી સ્થિર નથી, આ જીવન પણ ક્ષણિક છે, તો સ્થિરતા માની છે ક્યાં? તો કે આપણે જ્યાં રહીએ છીએ ચાર દિવાલ વચ્ચે, અથવા જ્યાં પણ રહેતા હોય, ગુફામાં રહીએ તો એમ, પહાડ પર રહીએ તો એમ, દરિયા કિનારે રહેતા હોય તો એમ, ઝૂંપડું હોય તો એમ, ને મહેલ હોય તો એમ, મકાન હોય તો એમ, અને દુકાન હોય તો એમ, એમાં જ્યાં રહીએ છીએ ત્યાં આપણે અનંતકાળથી આવ્યા હોય, વસવાટ કર્યો હોય અને અનંતકાળ સુધી રહેવાના હોય એવી સ્થિરતાથી વસવાટ કરીએ છીએ, વસ્તુ વસાવીએ છીએ અને વસ્તુ વાપરીએ છીએ. પણ ત્યાં લક્ષ્ય થવો જોઈએ એ ક્ષણિક છે. એક ટીવી પછી બીજું ટીવી, એક કેમેરા પછી બીજો કેમેરા, એ જ ક્ષણિકતા સૂચવે છે. એકની એક વસ્તુ વર્ષો સુધી આ જીવન ટકતી નથી, ટકે છે તો પણ ટકી શકે એવી હોય તો પણ આપણે બદલાવીએ છીએ. એને ઉત્પાદન કરનારા પણ વારંવાર બદલાય છે, વસ્તુ પણ બદલાયા કરે છે, આઇટમ બદલાયા કરે છે. થોડા વખતે એમાં મોડિફિકેશન, સોફિસ્ટિકેશન આવતું જાય છે અને લોકો પસંદગી કરતા જાય છે. તો એ સમજવા જેવું છે કે સ્થિર તો કાંઈ નથી, સ્થિરતા માની છે. આપણે જાણે સ્થિરવાસ કર્યો છે, માન્યો છે, હકીકતમાં એમ નથી. આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારના ભોજન કરાવો છો, વારંવાર એના દાસપણામાં કાળ વ્યતીત કરો છો. અને શૈયા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. આપણને કહે છે ભગવાન, સાચી વાત છે. આ દેહ જે છે તે આ શરીર લઈને બેઠા છીએ, એને નિત્ય પહેલાં કહ્યું સ્નાન કરાવો છો, સાચી વાત છે. ઉઠીને શૌચ કર્મથી પરવાર્યા ન પરવાર્યા અને સ્નાન તો કરાવે જ, તો જ પવિત્ર થયા એમ લાગે. જાણે કે નિદ્રા લઈને ઉઠ્યા એટલે કે મરી જ ગયા હતા એમ કહેવાય છે. ઊંઘ અને મરણ સરખા અપેક્ષા એ કહેવાય છે. અમુક ઘણું બધું સામ્ય છે. એટલે જીવ્યા તો ભગવાનના દર્શન ભક્તિ થશે, પૂજા વિનય થશે, પૂજા સેવા થશે એમ માનીને એને સ્નાન પણ કરાવે છે. પછી સુગંધ લગાડે છે, કોઈને કોઈ પ્રકારની. આભરણ વસ્ત્ર આદિથી ભૂષિત કરો છો, વસ્ત્ર આભૂષણ વગેરે પણ પહેરાવે છે. જાત ભાતના નાના પ્રકારના, એટલે ઓછા કે નાના નહીં પણ વિવિધ અનેક પ્રકારના ભોજન કરાવું છો અને એના જ દાસપણામાં કાળ વ્યતીત કરીએ છીએ. આપણે આત્મા શેઠ હોવા જોઈએ, સ્વામી હોવા જોઈએ, માલિક હોવા જોઈએ. એની બદલે આપણી કાયા બેન, આપણું શરીર ભાઈ, એની જ આપણે સેવા શુશ્રૂષા, આડ પંપાળ, ઝાડ ઝંઝાળ, સાર સંભાળ રાખીએ છીએ. એ સિવાય બીજું કાંઈ કરતા નથી. તો કે શૈયા, કાં તો સૂવામાં સમય ગયો, આસન કાં તો બેસવામાં ગયો, કાં તો કામભોગ એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં વખત ગયો, કાં તો નિદ્રામાં એટલે ઊંઘમાં ગયો, કાં તો શીતલ ઉષ્ણ એટલે ઠંડા ગરમ ઉપચારથી, એટલે નાવામાં ખાસ યાદ આવે, અને ખાવા પીવામાં પણ ઠંડુ અને ગરમ, બે સિવાય બીજું છે શું? આ ગરમા ગરમ ભાવે, આ ગરમ ભાવે, અને આ ઠંડુ ભાવે, આ ઠંડુ કરીને જમીએ, બેમાંથી એક જ હોય. એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ અભક્ષ, યોગ અયોગ્ય, ન્યાય અન્યાયના વિચાર રહિત થઈ આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદની વિશે વાસ કરવો એ સમસ્ત નથી ગણતા. આ શરીરની સેવા શુશ્રૂષા પાછળ તો આપણે એટલા અંધ થઈ ગયા છીએ, એને જ પુષ્ટ કર્યા કરીએ છીએ. હમણાં જે વાત થઈ તે પ્રમાણે એની જ સેવા કર્યા કરીએ છીએ અને એના રાગ પ્રત્યે અંધ થઈ ગયા છીએ. એમાં રાગ હોવાથી અંધાપો આવી ગયો છે. બીજું કાંઈ દેખાતું જ નથી, બીજા કોઈ સામે નજર માંડવાની જ રહેતી નથી, બીજું કોઈ નજરમાં આવતું નથી, દૃષ્ટિ પડતી નથી. બીજું કોઈ એટલે એકલા દેહ પાછળ છે, કાયા પાછળ છે, શરીર પાછળ છે. શરીરથી બીજું એટલે આપણો આત્મા, આત્માથી બીજું એટલે શરીર, અને શરીરથી બીજું એટલે આપણો આત્મા. તો કે એકલી કાયા અને શરીરની પાછળ હોવાથી, એના રાગ પાછળ અંધાપો હોવાથી કંઈ પણ
વિવેક પણ રહેતો નથી. આ ખાવા યોગ્ય, નહીં ખાવા યોગ્ય, આ કામ ઉચિત, આ કામ અનુચિત, આ મેં ન્યાયપૂર્વક કર્યું, આ મેં અન્યાયપૂર્વક કર્યું, એ બધાના વિચાર રહિત થઈને કેવા થઈ ગયા છીએ તો કે આત્મધર્મ બગાડ્યો છે. આત્મા પાસે આત્માનો ધર્મ, આત્માનો સ્વભાવ તો છે જ, પણ આત્મધર્મ બગાડી દીધો. શુભાશુભમાં રાગાદિક બુદ્ધિથી, રાગાદિક ભાવોથી બધું જ બગાડી નાખ્યું. મેં જ બગાડ્યું મારું, તજી યાદ આપની, મેં જ બગાડ્યું મારું. ક્ષમાપનામાં બોલીએ છીએ કે ભગવાન, હું જ મારું બગાડું છું. આપની યાદી એટલે પરમાત્માની, ભગવાનની પણ ભૂલી ગયો. અને આપ કહેતા આત્મા, હે આત્મન, હું તને ભૂલીને આ બધું કરું છું, તો મેં મારી બાજી મેં બગાડી છે. યશનો વિનાશ કરવો, મને જે કાંઈ કીર્તિ, યશ એટલે સુયશ તો એક આત્માનો જ છે, તે જે મળવો જોઈએ તેનો મેં વિનાશ કરી દીધો, કંઈ કર્યું નહીં. મરણ પણ પામ્યો, જે મળ્યું હતું એ ગુમાવી દીધું. જીવતર હતું, મનુષ્ય જીવન મળ્યું, જન્મ સાર્થક કરવાની બદલે ક્ષણે ક્ષણે મરતો ગયો, એટલે એમ પણ ભાવ મરણ, અને છેલ્લે દ્રવ્ય દૃષ્ટિ આયુષ્ય પૂરું થતાં મરણ થયું. નરકે જવું, હું નરકમાં પણ ગયો, જઈ આવ્યો, અને હજુ પણ સમજીશ નહીં તો જઈશ. અને નિગોદને વિશે વાસ કરવો, આ નિગોદ શું? નરક પછી નિગોદ લીધી છે. નરક ગતિ કરતાં પણ નિકૃષ્ટ જો કોઈ હોય, એનાથી પણ જાય, એનાથી પણ હલકું, નીચું, અધમ, દુષ્કૃત્ય કર્યા હોય અને દુષ્ટ પરિણામ ભોગવવા માટે જવાનું હોય, એવી જો કોઈ ગતિ હોય તો તે નિગોદ છે. આમ તો 4 ગતિ જ છે: દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. આ 4 ગતિ સિવાય 5મી ગતિ નથી. અને કેવી હોય તો મોક્ષ ગતિ, પરમપદ કહીએ છીએ તે. પણ અહીંયા નિગોદ છે ને તિર્યંચમાં લઈ લીધા છે. જીવજંતુ દેખીતી રીતે દેખાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એમાં કેટલાક નિગોદ છે, પણ કેટલાક નથી દેખાતા એવા પણ નિગોદ છે. નિગોદનો અર્થ છે નિયતામ ગામ, એટલે ગામ એટલે ભૂમિ, ગાય એટલે અહીંયા ભૂમિમાં અર્થ થાય છે. દદાતી એટલે અત્યંત નજીક જેને જગ્યા આપે છે તેવા જીવો તે નિગોદના જીવો. આત્મા એક કહેવાય, પણ એમાં અનંતા જીવ રહે, અને એમાં પણ અનંતા જીવો વચ્ચે શરીર તો આટલું જ છે, કીડી જેટલું, કંથવા જેટલું, એથી પણ સૂક્ષ્મ જંતુ જે જોયું હોય, દેખાતું હોય, દરી આંખે દેખાતું હોય, એટલા શરીરમાં અનંતા જીવો રહેતા હોય. કંદમૂળ કહીએ છીએ, બટેટા, કાંદા, લસણથી માંડીને જે કાંઈ છે તે કંદમૂળના એક સોયના અગ્રભાગ જેટલી, એટલે કે અણી જેટલા ભાગમાં અનંતા જીવો રહે છે, વસે છે, સાથે જીવે છે, સાથે મરે છે. એક શ્વાસોશ્વાસ આપણે લઈએ મૂકીએ છીએ, ત્યાં 17.5 વાર એ જીવો જન્મી જાય છે, મરી જાય છે. આ નિગોદ છે. એવી રીતે લીલ શેવાળ કહીએ, ફૂગ કહીએ, તે લીલી શેવાળ, એમાં પણ કેટલીક શેવાળ વનસ્પતિમાં જાય છે અને કેટલીક શેવાળ છે તે આ નિગોદના જીવમાં જાય છે. ચાઇના વગેરે ઘણા કન્ટ્રીમાં આવે તો, જાપાન, ચાઇના તો છે જ, પણ બીજા પણ કેટલાક દેશમાં આવે તો, ઇન્ડિયામાં પણ શરૂ થયું છે. તો કેટલુંક ઘાસ ખાય છે, ચાઇના ગ્રાસ વગેરે, બીજું પણ કેટલુંક ઉગે છે, અને ત્યાં તો શેવાળનું શાક બનાવે છે, એને વનસ્પતિ ગણે છે. અને એ સિવાય પણ નિગોદના જીવો રહેલા છે. 14 રાજલોકમાં જ્યાં નજર કરો ત્યાં, જ્યાં નથી પહોંચી શકતી નજર, ત્યાં પણ અત્યારે નિગોદના અસંખ્યાત ગોળા લટકે છે, અને એ ગોળામાં અનંતી બધી અસંખ્યાત શ્રેણી છે, એક એક શ્રેણી અનંતા જીવ છે, વગેરે વગેરે. એટલે દેખીતી રીતે જો સૂક્ષ્મ જંતુ ભર્યા છે, તો આવા નિગોદના જીવ તો કેટલા બધા છે. અને નરક કરતાં પણ જાય એટલું એને દુઃખ છે. કયું દુઃખ છે? તો કે અનંતવાર જન્મ મરણ કરવા પડે છે. એક શ્વાસ લેવાય મુકાય એમાં 17.5 વાર. આ જીનાગમ પણ કેવું છે, કેટલું સૂક્ષ્મ ગણિત છે કે 17.5 વખત, 17 નહીં ને 18 નહીં, એટલું ગણિત છે સૂક્ષ્મ. એટલી વાર જન્મી જાય, જીવી જાય, મરી જાય. એવા દુઃખમાંથી, એવા નિગોદમાંથી જ આપણી આ વ્યવહારની, સંસારની યાત્રા શરૂ થઈ છે. પહેલાં આપણે પણ નિગોદમાં હતા. કોઈ પણ જીવની યાત્રાની શરૂઆત નિગોદથી છે, અનંતકાળથી છે. તો પેલું નિગોદ છે, અવ્યવહાર રાશિમાંથી એ 4 ગતિમાં આવવા રૂપે વ્યવહારમાં બહાર પડે છે. આ નિગોદના જીવો છે. તો એવી નિગોદની વિશે વાસ કરવાનું પણ આવે છે. આ મનુષ્ય ભવ માત્ર 48 વખત મળે છે. 2000 સાગરોપમ વર્ષમાં 48 વખત મનુષ્ય ભવ મળે. એમાં આપણે જો કલ્યાણ ન કરી લઈએ, સમ્યક દર્શન પ્રાપ્ત ન કરીએ, તો પછી આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરીએ, તો આ નિગોદનો કૂવો આપણી રાહ જોતો ઊભો જ છે. એમાં જવું જ પડે છે, નિયમથી જવું પડે છે. એમાં કોઈનું ચાલતું નથી. અને પછી ફરી ફેરા શરૂ થાય છે. નવે નાકે દિવાળી, નવેસરથી આપણું પરિભ્રમણ પાછું ચાલતું જ રહે છે.
એનું જ નામ સંસાર. સંસાર એટલે સંસરવું, સંસરણ કરવું એટલે પરિભ્રમણ કરવું. ગોળ ગોળ ફર્યા જ કરે છે, હતા ત્યાંના ત્યાં, ઠેરના ઠેર, એ હવે કરવું નથી. એટલે જો અનિત્યતાનો લક્ષ્ય નહીં કરીએ, અનિત્યતાનો અનુભવ કરીએ છીએ, પણ ભાનમાં આવી જઈએ અનિત્યતા ઉપરથી, આત્મા નિત્ય છે, દ્રવ્ય નિત્ય છે, આ પર્યાય દૃષ્ટિ છે, પર્યાયથી પલટાન પામે છે, પણ હું નિત્ય, અજર, અમર, અવિનાશી, અને એ ધ્રુવત્વનો ભાવ એને અનુભવાઈ જાય, એટલે કે આત્માનો અનુભવ થઈ જાય, તો પછી સમ્યક દર્શન થતાં એને આ કંઈ રહેતું નથી, તો એને નિગોધમાં જવાપણું પણ રહેતું નથી. નહીં તો પામીને નહીં જઈએ તો પાછી નિગોધના કૂવાથી શરૂઆત થશે. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલ્દી વિનાશ થશે. જળથી ભરેલો કાચો ઘડો, ઘડો જ ગમે ત્યારે તૂટફૂટને પામે છે, તો આ તો કાચો ઘડો છે, એટલે હાથમાં લઈએ તો એ કદાચ તૂટી ફૂટી જાય. એમાં સરખો બનાવ્યો ન હોય, નિંબાળામાં પકવવા મૂક્યો ન હોય, કેટલીક ક્રિયાવિધિ હજુ બાકી હોય, તો કાચા ઘડાની જેવું જ આ શરીર છે, ગમે ત્યારે ફૂટી જાય છે. આપણે જાણીએ છીએ કે કાચની શીશીની પેઠે ફૂટી જવાનું છે, પણ કાચની શીશી કરતાં પણ જો નાજુક હોય તો કાચો ઘડો છે, માટીનો ઘડો અને કાચો ઘડો, એની પેઠે ચાલ્યા જવાનું છે. કેટલાક જીવોને તો મનુષ્ય જીવન સૂર્યપ્રકાશની જેમ જોવા પણ મળતું નથી, માના ઉદરમાં જ એનો નાશ થાય છે. ગર્ભાધાનથી હરાયો, કૃપાળદેવે મોક્ષમાળાની શરૂઆતમાં પાઠમાં જ મૂક્યું છે કે કોઈ જીવ તો ગર્ભાધાનથી જ હરાયો કે મૂવો. ગર્ભના 9 મહિના દરમિયાન જ એનું મૃત્યુ થયું, એને માના ઉદરની સિવાયની દુનિયા પણ જોઈ નથી. કેટલાકે જોઈ છે પણ ન જોયા જેવું છે. 2, 5, 7 મહિનાનું થયું ન થયું અને બહાર નીકળી જવું પડ્યું, જન્મી જવું પડ્યું, અને જન્મ્યું શું કે મર્યું શું એવા હાલ થયા. ત્યાર પછી કેટલાક બાલ્યાવસ્થામાં બાળ મૃત્યુ પહેલાં બહુ થતા, તો એ પણ મૃત્યુ પામે છે. કેટલાક ભર જુવાનીમાં એક્સિડન્ટ વગેરે થાય છે અને ગમે ત્યારે દેહ છૂટી જાય છે. કેટલાક સવારે પરણે છે અને સાંજે પોક મુકાય છે, ત્યાં તે દિવસે તેનો દેહ ત્યાગ થઈ જાય છે. કોઈને કોઈ કારણે થાય છે. કેટલાક ફરવા જાય છે અને દેહ ત્યાગ થઈ જાય છે. તો આટલું બધું અવિનાશીપણું આત્માનું છે, એની સામે દેહનું વિનાશીપણું બતાવ્યું છે, અનિત્યતાનું બતાવ્યું છે. તો બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ગાયું કે હિત અહિતનો વિવેક ન કર્યો, અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન, શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અમર જ્ઞાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. શ્વાસોચ્છ્વાસ છે એટલે જીવીએ છે, માને છે, પૂર્વકર્મ લઈને આવ્યો છે, શુભાશુભ ભાવ એનાથી બંધાતું આયુષ્ય, તે પ્રમાણે જીવવાનું છે, માનવું જોઈએ. એની બદલે શ્વાસોચ્છ્વાસથી જીવીએ છે, માને છે. હિતમાં અહિત માને છે, અહિતમાં હિત માને છે. કોઈ વિવેક જ ન કર્યો, માનવ ભવ મળ્યો, વિવેક ન કર્યો, વિવેક ચૂકી ગયો. જે વિવેક કરવા માટે મનુષ્ય ભવ મળે છે, મળ્યો હતો, તે ગુમાવી દઈએ છીએ. આ દેહનો ઉપકાર કૃતજ્ઞના ઉપકારની પેઠે વિપરીત ફળ છે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહાદુઃખ, રોગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ અને નરકના કારણરૂપ શરીર પરનો મોહ છે, એમ નિશ્ચયપૂર્વક જાણો. શરીરનો મોહ, કાયાની મમતા, દેહ પરનો રાગ ક્યાં લઈ જશે? તો કે દેહ આપણા ઉપર સાધન છે, ઉપકાર કરે છે, પણ ઉપકાર આત્માનો છે, આત્મા એવા ભાવ કરે છે, તો એના ઉપર ઉપકાર પ્રત્યે અપકાર કરે છે કોણ? દેહ છે, એ કરે છે. કૃતજ્ઞ થાય છે. સાપ માટે આપણે કહીએ છીએ કે દૂધ પાઈને સાપ ઉછેર્યા, તો દૂધ પીવડાવવું હોય તો સારી વાત છે, પણ પછી આપણે બોલીએ છીએ કે દૂધ પાઈને સાપને ઉછેરવા બરોબર છે. એ ગમે ત્યારે ડંખ મારે, એ એનો વિષ કરવાનો, વિષ ભક્ષણનો અથવા તો વિષ આપી દેવાનો, દંશ દઈ દેવાનો જે સ્વભાવ છે, એ ક્યારેય મૂકી શકશે નહીં. તો એ સાપ અને નાગ મરે કે નહીં માણસ જુદી વાત છે, પણ એ દંશ તો આપે જ છે. દંશ તો દેવાનો સ્વભાવ જ છે, એનો ક્રોધનો સ્વભાવ છે, અને બીજો દંશ દેવાનો સ્વભાવ છે. તો કે એવું કરવા જેવું નથી. દૂધ અને વળી સાકર, એને દૂધ સાકર બંને ભાવે, એટલે આપણે એવું દૂધ પીવડાવ્યું છે, એવી રીતે કાયાને પુષ્ટ કરી છે, હૃષ્ટપુષ્ટ કરી છે, પાળી પોષી છે. એને વેઠની જેમ મોટી કરી નથી, વેઠની પેઠે પ્રવૃત્તિ કરી નથી, પણ ટેસ્ટથી કર્યું છે, આનંદથી કર્યું છે, રાગાદિક ભાવોથી કર્યા છે, માયા મમતાથી કર્યું છે. તો એ શું કરે છે? તો કે વિપરીત ફળ આપે છે. મહાદુઃખ આપશે, રોગ આપશે, ગમે તેટલું પંપાડશું, ગમે તેટલું ભોગવશું, જેટલો ભોગ એટલો રોગ. ભોગે રોગ ભયમ
ભર્તૃહરિજીએ કહ્યું કે ભોગ ભોગવવામાં શક્તિ હોવા છતાં રોગનો ભય રહેલો છે. ભોગની સાથે અગર પાછળ રોગ છે અને ક્લેશનું કારણ છે, દુર્ધ્યાન કરાવે છે, અપધ્યાન કરાવે છે, અસંયમ, કોઈ જાતનો ઇન્દ્રિયોનો સંયમ નથી એટલે દેહ તો અસંયમ પણ કરાવે છે. પછી કુમરણ એટલે કાં તો અપમૃત્યુ થાય છે, કાં તો અસમાધિ મરણ થાય છે, તે બધા કુમરણ કહેવાય. અહીંયા અપમૃત્યુ વધારે બેસે છે, આપઘાત વગેરે છે, બીજી કોઈને કોઈ શસ્ત્ર વગેરે ક્રિયાથી પણ એને આઘાત પામે છે અને દેહ છૂટી જાય છે. તો આ બધા કારણો થાય છે એ શરીરની મમતાને કારણે થાય છે. એમ નિશ્ચયપૂર્વક જાણો, આ નિર્ધાર કરી દો, આ પાક્કો દૃઢ નિર્ણય કરી દો કે આમ જ છે. જાણો એટલે માનો અને અનુભવો. જો આટલો નિર્ધાર થઈ જાય તો પ્રથમ પદ આત્મા છે તેમાં આપણી સ્થિતિ થાય, આત્માનું અસ્તિત્વનો ભાસ થઈ જાય. એટલા માટે અનિત્ય ભાવના લખી છે. એ તો કરવાનું છે, આત્માનો અનુભવ કરવો, આત્માનું જ્ઞાન કરવું, સમ્યક દર્શન કરવું. એના માટે તો આ પુરુષાર્થ છે. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. આત્માને નાશ કરવામાં, આત્માનો નહીં. આત્મા અજર અમર અવિનાશી છે, પણ આત્માનો આત્મભાવ છે, આત્મ સ્વરૂપ છે, આત્મ સ્વભાવ છે, તેને હણી નાખે છે, નાશ કરી નાખે છે. જેટલું શરીરને પુષ્ટ કરીએ છીએ, વિષય આદિકમાં ભાવનામાં જાય છે. 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન કરે છે એટલે શુભાશુભ રાગ થાય જ છે. શુભાશુભ રાગ કે ભાવ થાય છે એટલે શુભાશુભ કર્મ બાંધે છે. શુભાશુભ કર્મ બાંધે છે એટલે ભોગવવા માટે ફરી દેહ લેવો પડે છે. એટલે આમ વિશેષ સર્કલ 20 ચક્ર ચાલ્યા જ કરે છે. તે કરવા જેવું નથી. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુઃખ દેશે. કોણ? શરીર. એક ઉપવાસ કરશે તો પણ પાછી પોતાને અશાતા આવી જશે. એવી રીતે જે શરીરમાં રાગી થયા છે તે સંસારમાં નાશ થઈ આત્મકાર્ય બગાડી અનંત કાળ નરક નિગોદમાં ભમે છે. શરીર પ્રત્યેનો રાગ જ્યાં લઈ જાય છે તે સંસાર, અને જે સંસારમાં પોતાના આત્માનું કાર્ય કરવાનું હતું, પોતે કૃતકૃત્ય થઈને ચાલ્યા જવાનું છે. આ દેહે આ ભવે કૃતકૃત્ય કરવાનું શું છે? આત્માને ઓળખવું, આત્માનો પરિચય કરવો, આત્મજ્ઞાન કરવું. તો આત્મજ્ઞાન કરવાને બદલે એ કાર્ય બગડી જાય છે અને અનંત કાળ સુધી નરક નિગોદમાં ભમે છે. તો જેમણે આ શરીરને તપ સંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇન્દ્રિયો છે તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે. જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી તેમ ઇન્દ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક ઇન્દ્રિયના વિષયની વાંચના કરી મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે. તો બીજાને તો શું કહેવું? એ ઇન્દ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી તે ઇન્દ્રિયોનો રાગ છોડી એને વશ કરો. ઇન્દ્રિય જય માટે જેટલું કહીએ તેટલું થોડું. સ્પર્શેન્દ્રિયમાં હાથી પોતાનો દેહ છોડી દે છે કે હાથીની સામે હાથણી બનાવીને ઊભી રાખે છે અને ખાડો મોટો રાખ્યો હોય છે, ખોદી રાખ્યો હોય છે. હાથીને થાય છે કે હાથણી જ છે, જ્યાં નજીક જવા જાય છે ત્યાં એ મોટા ઊંડા ખાડામાં પડીને દેહ ત્યાગ થઈ જાય છે. આ રીતે હાથીનું મરણ થાય છે. એકમાત્ર સ્પર્શેન્દ્રિયને વશ થાય છે. હાથી મરે ખાડે પડી જ્યાં સ્પર્શ થવાને જાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. એવી જ રીતે માછીમાર સ્પર્શેન્દ્રિય, પછી રસેન્દ્રિય, તો કે જ્યાં ઝાડ પાથરે છે અને માછલાને એમ થાય કે મને કાંઈક ખવડાવ્યું, મને કાંઈક ખોરાક મળ્યો, મને કાંઈક અન્નનું દાન આપ્યું, મને જમવાનું મળશે, અને જ્યાં આવે છે ત્યાં ઝાડમાં સપડાઈ જાય છે. તો એક રસેન્દ્રિય ખાવાની વાતમાં આવે છે, ભોજન માટે આવે છે, અને ત્યાં એ કાંટા મરે, રસથી મરે, કાંટા મુખે ગોંચાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. પછી નાકમાં કમળનું દૃષ્ટાંત આપે છે અને ભ્રમરનું દૃષ્ટાંત આપે છે કે એને સુગંધ આવે છે ભ્રમરને, તો કમળ પર બેસવા જાય છે. બેસે પણ છે, હજુ બેસું, સૂર્યાસ્ત થાય છે. તો એમ થાય છે કે હવે તો રાત પડી ગઈ અને હું સવાર પડતા ઉડી જઈશ, હવે રાત તો પડી ગઈ છે, હવે મારે ક્યાં ઉડવાનું છે, કરવાનું છે. કમળમાં પૂરાઈ જાય છે, ભીડાઈ જાય છે. કંઈ વાંધો નહીં. સૂર્યવંશી, સૂર્ય વિકસિત કમળ હોવાથી બીજે દિવસે એ કમળ ખુલશે અને પછી પાછો હું નીકળી જઈશ, એમ વિચાર કરે છે. ત્યાં તો એ શું થાય છે આપ જાણો છો, છતાં કહી દઉં. રાત્રિ ગમિષ્યતિ, રાત્રિ જતી રહેશે. ભવિષ્યતિ સુપ્રભાતમ, પ્રભાત ઉગશે.
ભાસ્વાન ઉદ્દેશ્યતી હશિષ્યતી પંકજશ્રી. સૂર્ય મહારાજા ઉગશે અને કમળ ખીલશે. પંકજશ્રી, પંકજ એટલે કમળ. ઇત્થમ વિચારયતિ કોશ ગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ ઉચ્ચહાર. ઇત્થમ વિચારયતિ, આ પ્રમાણે વિચાર કરશે દ્વિરેફ કહેતા ભમરો. અને ત્યાં તો નલિનીનો છોડ એટલે કમળનો છોડ ગજરાજે હાથી મહારાજાએ આવીને ઉખેડી નાખ્યો. હાથીએ તરત જ એ કમળને લઈ લીધું, કમળનો છોડ ઉખેડી નાખ્યો અને એ ભ્રમરનો આ ગંધના એક વિષયમાં, ઘાણેન્દ્રિયના વિષયમાં પ્રાણ ત્યાગ થઈ ગયો. એવી જ રીતે ચોથું ચક્ષુરેન્દ્રિય, આંખથી રૂપ દેખાય છે. દીવો પ્રગટાવ્યો હોય ભગવાનની પાસે હોય તો પણ, બીજે પણ હોય ભગવાનની પાસે હોય તો પણ પતંગિયાને અને કેટલાક બીજા ફૂદા જીવોને એવું થાય છે કે હું ત્યાં જઉં. એ એનું રક્ષક નથી, એનું ભક્ષક છે, એ મારી નાખે છે, એમાં પડી જાય છે, પ્રાણ ગુમાવી દે છે. તો ત્યાં રૂપ જોયું, પ્રકાશ જોયો અને ત્યાં નજીક જાય છે અને જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી, કલાપીનું વચન યાદ આવે એ જ વસ્તુ બને છે. ત્યાં જ એના પ્રાણ ગુમાવી દે છે. અને છેલ્લું સંગીતનો વિષય, હરણને સૌથી વધુ સંગીત પ્રિય છે. સંગીત પ્રિય હરણ એમ જ બોલાય, મૃગલું કહીએ છીએ તે. તો વનમાં શિકારી જાય છે ને મધુર ગીતો ગાય છે. એની પાછળ પાછળ એ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતું હોય, ગાતું હોય કે ગમે તેમ, તો હરણ એની પાછળ છે. અને હરણ જ્યાં શિકારીની પાછળ કયો ગમે એટલું દોડે છે, એની પાછળ શિકારી છે. સંગીતને લીધે સ્થિર થઈ જાય છે. સ્થિર મનથી સંગીત સાંભળતા સાંભળતા પોતાના પ્રાણ ગુમાવી દે છે, શિકારી બાણ મારી દે છે. એટલી સ્થિરતાથી, લયલીનતાથી, મસ્તીથી સંગીતમાં મગ્ન છે અને ત્યાં જ શિકારી બાણ છોડી દે છે. તો એ સંગીતમાં એટલે કે શ્રોતેન્દ્રિયનો કાનનો વિષય થયો અને પ્રાણ ગુમાવે છે. આ પાંચ ઇન્દ્રિયના વિષયમાં, એક જ ઇન્દ્રિયના વિષયમાં જો આ પશુ પંખી વગેરે જીવો પ્રાણ ગુમાવી દે તો આપણને મનુષ્ય અને માનવને તો 5 ઇન્દ્રિય છે, તો એના વિષયોમાં એનું પ્રવર્તન હોય તો એ પ્રાણ ગુમાવવા કરતાં પણ વધારે ખરાબ છે. કેમ કે વિષ હતું આ વિષયો છે, એ ભવાંતરમાં પણ લઈ જાય છે, રખડાવે છે. 5 ઇન્દ્રિયના વિષયો એ વધારે ખરાબ છે. વિષયો વિષથી પણ વિશેષ ખરાબ છે, ઝેર છે. મોટા મોટા ચક્રવર્તી રાજા પણ ભ્રષ્ટ થઈને નરકે પહોંચ્યા છે, તો બીજાનું શું કહેવું. વિષયો ભોગવતા ભોગવતા કોઈ દિવસ એની તૃપ્તિ થતી નથી. એમાં તુષ્ટિ ગુણ છે જ નહીં, તો આવે ક્યાંથી? એ સંતોષ પામતું નથી. ન જાતું કામઃ કામાના ઉપભોગેન શામ્યતિ. કામ વાસના માટે કહેવાય, બધી જ વાસના માટે, બધા જ વિષયો માટે કહેવાય કે જેમ જેમ ભોગવશે તેમ એનું શમન થતું નથી. પણ એને જો દમન કરે તો જ એનું ધીમે ધીમે શમન થશે. બાકી તો અગ્નિમાં જેમ કંઈ ને કંઈ નાખતા એ વધુ પ્રજ્વલિત થાય છે, એ કંઈ બુઝાઈ જતો નથી. માટે ઇન્દ્રિયનો રાગ છોડવાનો અને વશ કરવાની વાત આવી. સંસારમાં જેટલા નિંદ્ય કર્મ કરીએ છીએ તે સમસ્ત ઇન્દ્રિયોને આધીન થઈ કરીએ છીએ. સાચી વાત છે, એમ જ છે ને. માટે ઇન્દ્રિય રૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો, આત્માની રક્ષા કરો. આ વિષયોમાં દોડાવવું નથી, જોડાવવું નથી. એ છે તો છે, શુભાશુભ ભાવ કરવા નથી. એટલું અમે કરી શકીએ. ઇન્દ્રિયો છે, સાધન છે, દેહ છે તે સાધન છે, એની પાસેથી કામ લઈ લેવાનું છે. પણ ઇન્દ્રિયોને સાપ જેવી ગણીને એના વિષથી તો આગું જ રહેવાનું છે, વિષયના વિષથી દૂર રહેવાનું છે. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. ફરી પાછી લક્ષ્મી દેવી આવી. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શુરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય રમતી નથી. લક્ષ્મી જો રમતી હોય તો ત્યાં થોડોક ટાઈમ પણ સ્થિર કહેવાય, પણ એ નથી, એ ક્ષણભંગુર છે. પહેલું જ લઈ લીધું કે કુલીન, ખાનદાન, કુળવાન, મોટા માણસો, ઊંચા કુળના સારા માણસો જેને કહીએ ત્યાં રહે છે, તો કે તેમાં નથી રમતી. તો ધીરમાં એટલે ધીરવીર પુરુષ કહીએ, શૂરવીર કહીએ છીએ, ધૈર્યવંતા ડાયા માણસો, શાણા પુરુષો, સજ્જન પુરુષો, તે ધીરની પાસે લક્ષ્મી રહેશે એમ પણ નથી. 5માં પૂછાય એવા ધીરવીર પુરુષ, ધીર પુરુષો કહેવાય, એની પાસે છે નથી. શૂરમાં શૂરવીર પાસે રહે છે, યોદ્ધા પાસે રહે છે, લડાઈ કરી જાણે છે, જીવન સંગ્રામ ખેલી જાણે છે, એવા કોઈ પણ વસ્તુમાં શૂરવીર છે એની પાસે લક્ષ્મી છે એમ પણ નથી. પંડિતો પાસે રહે છે એમ પણ નથી. શ્રી અને સરસ્વતીને લગભગ બાપે માર્યા વેર કહેવાય.
ક્યાંક ક્યાંક સમન્વય હોય, ક્યાંક ક્યાંક વિરલા પાસે સુભગ સમન્વય હોય. બાકી જ્યાં શ્રી છે, સરસ્વતી છે, વિદ્યા છે, ત્યાં ધન નથી. જ્યાં ધન છે, લક્ષ્મી છે, ત્યાં વિદ્યા નથી. સામાન્યપણે મોટે ભાગે આમ કહેવાય છે અને દેખાય છે. પંડિત પછી મૂર્ખ, તો મૂર્ખ પાસે જાય છે તો કે જાય છે તો ખરી, પણ એની પાસે પણ સ્થિર વાસ તો કરતી નથી. તો રૂપવાનમાં જાય છે, સૌંદર્ય હોય ત્યાં જાય છે તો એમ પણ નથી. તો કુરૂપમાં જાય છે કે કદરૂપા કાણા કુબડા પાસે જવું છે એમ પણ નથી. તો પરાક્રમી પાસે જાય છે એમ પણ નથી. તો કાયર પાસે રહે છે એમ પણ નથી. પુરુષાર્થ કરીને એની પાસે લક્ષ્મી આવે જ ક્યાંથી? એટલે કાયર પાસે તો હોય જ નહીં. તો ધર્માત્મામાં હોય છે તો કે ધર્માત્મા કહેતા જ્ઞાની પુરુષોને તો પોતાની શ્રી, પોતાનું ધન આત્મધન જ છે. તો એની પાસે લક્ષ્મીનું કોઈ કામ પણ નથી અને લક્ષ્મી ટકતી પણ નથી. એને પણ ખબર છે કે મારા આદર સન્માન અહીંયા છે પણ નહીં. તો પછી અધર્મીમાં હોય છે તો એ તો બને જ કેવી રીતે? કોઈ જાતનું પુણ્ય ધર્મ કરે નહીં, કર્યું ન હોય અને એથી ઊંધું હોય, વિરુદ્ધ હોય, તો એની પાસે પણ ટકે નહીં. પાપીમાં હોય છે એમ પણ નથી. દાનીમાં હોય છે એમ પણ નથી. હોય એ દાન કરી દે છે એટલે એની પાસે પણ લક્ષ્મી ટકતી નથી. તો પછી કૃપણમાં, તો કૃપણમાં થોડોક ટાઈમ માટે કહેવાય કે રખવાળું કરે છે, વાપરતો નથી એટલે લક્ષ્મીને રાખી મૂકે છે, એટલે થોડોક ટાઈમ માટે કેવી હોય તો કહેવાય, પણ પછી તો એ મૂકીને ચાલ્યો જાય છે એટલે એ પણ કહેવાય નહીં. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. લક્ષ્મી આ ભવના કોઈ ગુણ કે પુરુષાર્થનું ફળ નથી. અંશે છે પણ વધારે શું છે તો કે પૂર્વે જે પુણ્ય કર્યા છે, અગર પાપ કર્યા છે એને કારણે એ લક્ષ્મીબેન પધારે છે. લક્ષ્મી દેવીના પગલાં થાય છે. આ જન્મમાં લક્ષ્મી હોવી, જાજુ ધન હોવું એ આ ભવનો પુરુષાર્થ નથી. આ ભવનો કોઈ ગુણ નથી, પણ સંચિત કર્મનું જ પરિણામ છે. એમ આપણે પણ નિર્ધાર કરવા યોગ્ય છે, જેથી કોઈ દિવસ હરખ, શોક, ખેદ, સંતાપ થાય નહીં. પુરુષાર્થથી આવે છે માનવું એ જીવની ભૂલ છે, કારણ કે કર્તૃત્વનું અભિમાન છે કે હું કરું છું તો થાય છે. ત્યાં જ મૂળમાં અંધારું છે. દીવાની છે અંધારું, મૂળમાં ભૂલાનું નામ છે. આપણે કરીએ છીએ તો થાય એવું જરાય માનવા જેવું નથી. આત્મા કરતો નથી, આત્મા કરતો નથી, આત્મા ભોગતા નથી. આત્માનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ્ઞાન દશામાં છે જ નહીં. અજ્ઞાન દશા વશાત મિથ્યાત્વ હોય ત્યાં સુધી એ માને છે, બાકી એમ છે જ નહીં. આ ખાસ સિદ્ધાંત છે. એટલે પૂર્વની પુણ્યાઈ હોય, કેટલીક લક્ષ્મી પાપથી આવે છે અને પાપથી જાય છે. પાપાનુબંધી પાપ છે, એ લક્ષ્મીનો દુરુપયોગ પણ થાય છે અને લક્ષ્મી આવે છે પણ કેટલાક પાપ કર્મથી પણ આવે છે. પાપના ધંધા કરીને લક્ષ્મી ઉપાર્જન કરતા હોય છે અને જોઈએ છીએ તો લાગે કે કેમ એને ત્યાં લક્ષ્મીના ઢગલા છે. બારણા ખખડાવતી કેમ આવે છે, બારણા ઠોકતી કેમ આવે છે? પૂર્વનું પુણ્ય છે, અગર કેટલુંક પાપ છે. એનો દુરુપયોગ કરશે એટલે ફરી પાપ જ બંધાવશે. પાપ કરાવવા માટે જ એવી લક્ષ્મી આવતી હોય છે. તો સમજાય છે કે પૂર્વના કૃત હોય તો જ થાય. આ ભવે ગમે તેટલો પુરુષાર્થ કરે પણ પૂર્વ સંચિત પ્રારબ્ધ કર્મ ન હોય તો એને લક્ષ્મી યારી આપશે નહીં. લક્ષ્મીનું પગલું પણ નહીં થાય, પ્રવેશ પણ નહીં પામે. એ ગમે તેટલો પુરુષાર્થ કરે પણ નિર્ધન, નિર્ધન ને નિર્ધન જ રહેશે. સમાજ જે ફોર્મથી, નોમથી ઘડેલું છે કે આ ધનવાન ને આ નિર્ધન, એ રીતે નિર્ધનમાં જ ગણાશે ગમે તેટલો પુરુષાર્થ. સમર્થ વિદ્વાનો, પંડિતો ધક્કા ખાય છે. મોક્ષમાળામાં એક પાઠમાં મૂક્યું છે. માટે લક્ષ્મી માટે કહેવાય કે પૂર્વનું પુણ્ય કરેલ હોય એની દાસી છે. દેવી છે પણ આની દાસી છે. કુપાત્ર દાન આદિ કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તો કુપાત્ર દાન કરી, કુતપસ્યા કરી લક્ષ્મી ઉપજે છે, તે બુદ્ધિને બગાડે છે. આ પંચમકાળમાં કુતપ કહી દીધું. બાળ તપ, અજ્ઞાન તપ અને કુતપ. ખોટે ખોટા તપસ્વી, ખોટે ખોટા ઉપવાસ કર્યા હોય, ખોટે ખોટી રીતે તપશ્ચરણ કરતા હોય તેની વાત છે. બીજું કે સમ્યક દર્શન વિનાનું તપ છે તે સાચું તપ નથી. એકડા વિનાના મીંડા છે, એકડા પહેલાંના મીંડા છે. આત્મજ્ઞાન પહેલાંની જે કોઈ આ તપશ્ચરણ વગેરે છે તેની કિંમત એકડા વિનાના મીંડા જેટલી હોવાથી ત્યાં પણ કહી દીધું. એટલે કે દાન આપે છે એ પણ યોગ્ય જીવને આપતું નથી. માંસ, મદિરા, મધ, મચ્છી વગેરે ખાવા માટે દાન આપે, દારૂ માટે આપે, શરાબ માટે આપે તો એ દાન છે, એ કુપાત્રે દાન છે. એ દાન કોને કહેવાય? અફીણનું દાન કરે, વ્યસન સેવવા માટે ગુટકાનું દાન કરે તો એ દાન છે? એને દાન કહેવાતોય નથી. પાત્ર એવું, દાન કરનારા એવા અને વસ્તુ પણ એવી, તો એમ નથી.
તો આવી રીતે કુપાત્ર દાન કરે છે અને કુતપસ્યા કરે છે એમ લક્ષ્મી ઉપજે છે તે બુદ્ધિને બગાડનારી છે. મહાદુઃખથી ઉપજે છે, મહાદુઃખથી ભોગવાય છે, પાપમાં લગાડે છે. દાન ભોગમાં ખર્ચ્યા વિના મરણ થયે, આર્ત ધ્યાનથી છોડી તિર્યંચ ગતિમાં જીવ ઉપજે છે. એક તો મહાદુઃખે ભોગવે છે, કેટલા પ્રયાસ કરે છે ત્યારે લક્ષ્મી મળે છે, આપણે જાણીએ છીએ. પારકી ભૂમિમાં પણ કેટલાક પરદેશ ગમન કરીને લક્ષ્મી કે દ્રવ્ય ઉપાર્જન માટે જાય છે અને ત્યાં કેટલો સ્થિરવાસ કરે છે અને પછી કેટલી મહેનત કરીને લક્ષ્મીનું ઉપાર્જન કરે છે, દ્રવ્ય ઉપાર્જન કરે છે. કેટલાકના ધંધા તો બિલકુલ પાપના છે, થોડું પાપ તો બધામાં છે, પણ કેટલાકના તો બિલકુલ પાપની પ્રવૃત્તિ, પાપના ધંધા છે. અને ત્યાંથી મહાદુઃખથી ઊભી કરે છે. વળી જવા માટે પણ પ્લેનથી, અગાઉ તો સ્ટીમરથી જતા, તો કે દરિયાઈ સફર કરતા, સમુદ્રની યાત્રા કરતા. આ દરિયાઈ રસ્તા હોય કે હવાઈ રસ્તા હોય, પણ અનંત જીવોનો સંહાર થાય છે. ફરવા જઈએ કે કોઈ પણ પ્રવૃત્તિ માટે જઈએ કે વિદેશમાં વસવાટ કરવા જઈએ, પણ એમાં પણ ઓછી હિંસા થતી નથી. ટ્રેનમાં, બસમાં મુસાફરી કરીએ તો પણ થાય છે, નથી થતું એમ નથી. તો આમાં તો કેટલી બધી મહેનત છે અને કેટલો બધો વ્યય છે. લક્ષ્મીનો વ્યય પણ છે અને લક્ષ્મીનો દુરુપયોગ પણ છે. અને લક્ષ્મી પ્રાપ્ત કરવામાં પણ પાપના જ પોટલા છે, ભંડાર છે. જરૂરિયાત કરતાં વધારે તો ઉપાર્જન કરવું જ ન જોઈએ, એટલે જરૂરિયાત ઓછી કરવાની હોય. બાકી તૃષ્ણા આકાશથી પણ વધુ અનંત છે. આકાશ જેવી કેવું ગમતું નથી. આકાશને તો હજી લોકાકાશ, અલોકાકાશ ભાગ પડે, પણ તૃષ્ણામાં તો એ ભાગ પણ પડતા નથી. મહાદુઃખથી ઉપજે, મહાદુઃખથી ભોગવાય અને વળી પાપમાં લગાડી દે છે. દાન તૃષ્ણા, દાન ભોગમાં ખર્ચ્યા વિના મરણ થાય. માનો કે હું દાન કરીશ માટે ઉપાર્જન કરું છું અને એ પહેલાં મરણ આવીને ઉપાડી જાય, કાળનો કોળિયો થઈ જાય તો એ પણ પડ્યું રહે છે. અને જે પાપ કર્યા છે એ કંઈ એડે જતા નથી, એ તો ફળ આપવાના જ છે. પાપના તો પરિણામ ભોગવવા જ પડશે. એવા અર્થ ધ્યાનમાં જીવ તિર્યંચ ગતિમાં પણ ઉપજી જાય છે. એટલે લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણી, દુઃખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળા ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વિતરાગ સિદ્ધાંત લખવામાં લગાડી સફળ કરો, સફળ કરો. હવે માનો કે છે તો ખરી પૂર્વની પુણ્યની પ્રસાદી છે. થોડોક પાપ લાગ્યા પણ છે, પણ જે કંઈ છે તે છે. હવે એને ધર્મ કાર્યમાં વાપરીએ, વિદ્યાસ્થાનકમાં વાપરીએ, ધર્મસ્થાનકમાં વાપરીએ, જ્ઞાન આપવામાં, શાસ્ત્રો લખાવવામાં, વિતરાગ સિદ્ધાંત જીનાગમ લખાવવામાં લગાડીએ તો એ સફળ પણ છે. ન્યાયના પ્રામાણિક ભોગમાં જેમ ધર્મ ન બગડે તેમ લગાડવું. એટલે કે કુપાત્ર દાન કરવાની બદલે સુપાત્ર દાન કરવું, સત્પાત્રમાં કરવું. જ્યાં ન્યાય છે ત્યાં આપવું. આપણા વસ્તુના સ્વભાવને, આપણા ધર્મને, એટલે કે ત્યાં ગચમત સંપ્રદાય નથી કેવો, આત્માનો સ્વભાવ, આત્માના લક્ષણ કેવું છે, તેને હાનિ ન પહોંચે, નુકસાન ન પહોંચે, તેના જ્ઞાન દર્શનને વિરોધ, અંતરાય ન આવે, એવી રીતે કામે લગાડો લક્ષ્મીને. આ લક્ષ્મી જલ તરંગવત અસ્થિર છે. પાણીના પરપોટા જેવી જલ તરંગ, પાણીનો બુદબુદ, પાણીનો પરપોટો, કે જે જોયો ન જોયો બીજાને બતાવવા જઈએ, પોતે નજર સમક્ષ રાખ્યું હોય, દૃષ્ટિ સ્થિર હોય તો પણ આંખના પલકારામાં નજર સામે પરપોટો ફૂટી જાય છે, ઓગળી જાય છે, વિલીન થઈ જાય છે. એટલી બધી લક્ષ્મીનું પણ અસ્થિરતા બતાવી છે. અવસરમાં દાન ઉપકાર કરી લો, પ્રસંગ આવીએ, ચાન્સ મળીએ, દાન કરી લો. પરલોકમાં સાથે આવશે નહીં, અચાનક છાંડી મરવું પડશે. છાંડી એટલે છોડી દઈને, ત્યજી દઈને. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. લક્ષ્મી ભેગી કરે છે, સંગ્રહ કરે છે, કોના માટે કરે છે ખબર પડતી નથી. પોતે ભોગવી શકતો નથી, બીજા માટે મૂકી જાય છે, સંચય કરે છે. કૃપણ છે એ ખરેખર મોટો દાનવીર છે. કંજૂસ છે તે મોટો દાનવીર છે. કેમ કે લક્ષ્મી મૂકીને જાય છે, પોતે વાપરતો નથી, બીજા માટે મૂકીને જાય છે. તો એના જેવો જગતમાં કોઈ દાનવીર નથી, એમ સાર્કેસ્ટિકલી, કટાક્ષ દૃષ્ટિથી કહેવાય છે. દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. દાનાંતરાય કર્મ બંધાય છે. એક તો છે એટલે દાન આપી શકતા નથી, અને વળી કોઈ દાન આપે છે તો પોતે લઈ શકતા નથી. આ ભવે પણ દાનાંતરાય કર્મ અને પરિણામે પણ દાનાંતરાય કર્મ. પોતે પોતાને જ ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહામૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપાર આદિથી વધારવા માટે તેને સ્થાપન કરી. જમીનમાં અતિ દૂર છેટે મેલી અને રાત દિવસ એનું જ ચિંતન કરતાં દુર્ધ્યાનથી મરણ થઈ દુર્ગતિમાં જઈ પહોંચે છે.
એક તો પાપથી શરૂઆત થાય છે. લક્ષ્મી જોઈએ છે, પાપનો આરંભ કરે છે, પછી ભેગી થાય છે, થોડોક સંગ્રહ કરે છે, મહામૂર્છાથી ઉપાર્જન કરી છે. મૂર્છા એટલે મોહ. બેભાનપણે કરી છે, બેશુદ્ધપણે કરી છે, આત્માને યાદ કર્યા વિના કરી છે, આત્માને ભૂલીને કરી છે. અને પછી પાછું જમીનમાં સ્થાપન કરે છે. પહેલાં પોતે બચાવ્યું, પછી વળી બીજા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બીજા રાજ્યમાં કરે છે, બીજા સ્ટેટમાં કરે છે, દૂર સુધી વ્યાપાર કરે છે, એમાં કરે છે. પછી પાછું અગાઉના જમાનામાં જમીનમાં દાટી દેતા હતા. ધનનો સંગ્રહ સંચય જમીનમાં કરવામાં આવતો. આજે પણ કેટલાક કરતા હશે કે અંડરગ્રાઉન્ડ હો જાય તો પછી એમાં ઠગાવી દે છે, મુકાવી દે છે, અતિશય દૂર મૂકે છે. રાત દિવસ ચિંતન કરે છે કે ત્યાં દાટેલું છે, ત્યાં મૂકેલું છે. કોઈને કહેવું હોય કે અને કયા વિના જ મોટા ભાગના કે લખ્યા વિના જ ચાલ્યા જાય છે. એટલે તો કોઈ જગ્યાએથી ચરુ નીકળે છે, સોનામોર વગેરે નીકળે છે. અને રાત દિવસ એનું ચિંતન કરતાં કરતાં દુર્ધ્યાનથી મરણ થઈ જાય છે. જેનું ચિંતન કર્યું હોય છે તે રૂપે પૃથ્વીકાયના જીવ રૂપે એને જન્મવું પડે છે. બીજા ભવે અહીંયા મેં મૂક્યું છે. ઘણા નાગ થાય છે, સાપ થાય છે, એમ તો કહે જ છે. એની રક્ષા કરતું હોય તો એ પણ તિર્યંચનું થયું, એ કરવું પડે છે. અને એ નહીં તો પાણકા રૂપે, પથ્થર રૂપે પૃથ્વીકાયના જીવ છે ત્યાં એને અવતરવું પડે છે, જન્મવું પડે છે. કેમ કે આ જગ્યાએ મૂક્યું છે, આ જગ્યાએ મૂક્યું છે, એનો વિચાર કરતાં કરતાં જો આર્ત ધ્યાન આવે છે અને એમાં રૌદ્ર ધ્યાનમાં મરણ પામે છે તો તેને ત્યાં જન્મવું પડે છે. એટલું જ નહીં પણ લક્ષ્મી વગેરે પૃથ્વીના કાંકરા કહી દીધા છે. ધનને પૃથ્વીના કાંકરા કહી દીધા છે, પૃથ્વીનો મેલ કહી દીધો છે. હીરા વગેરેને પૃથ્વીનો મેલ કહે છે કૃપાળદેવ. અને એનો ધંધો કરીએ છીએ પણ અમે તો કાળકોટ વિષ જોઈએ છીએ, અમે તો એને કાંકરા પથરા જોઈએ છીએ. એવો ભગવાન નિષ્પૃહી હતો કે કરવું પડે છે એટલે કરીએ છીએ. પણ બીજું શું છે? પૃથ્વીમાં દાટી દીધું, નીચે મૂકી દીધું તો એ કાંકરા જ થયા કે બીજું કાંઈ? કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણ. કૃપણ કંજૂસ છે એને કેવા કયા તો કે લક્ષ્મી પોતાની નથી, કદી થઈ નથી, પણ એનો રખેવાળ છે, વોચમેન છે. એને ધ્યાન રાખે છે, રક્ષા કરવા જાય છે. ક્યાંય સુધી કરે છે? કૃપણ હોવાથી વાપરતો નથી, પોતાની છે છતાં રહેતી નથી, અને પોતાની માનીને રાખ્યા કરે છે, વાપરતો જ નથી. એટલે એને રખવાલપણું અને દાસપણું, એનો દાસ થઈને રહે છે. એ મારી પાસે છે, મારી પાસે છે. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પાણા સમાન કરી દીધી છે. એ સોના ચાંદીના સિક્કા હોય કે ગમે તે સિક્કા હોય કે ગમે તે રૂપે હોય, કરન્સી હોય, પણ એને પથ્થરમાં પથ્થર ભેગી કરીને મૂકી દીધી. આમ લક્ષ્મી દેવી પણ ત્યારે પથરા જેવી ગણી. અને ક્યાં મૂકી તો કે પૃથ્વીમાં, ધરતીમાં મૂકી. જેમ ભૂમિમાં બીજા પાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો. કેવું લખ્યું છે? આ 14-15 વર્ષના પરમ કૃપાળદેવ લખે છે. રાજાના વારસના તથા કુટુંબના કાર્ય સાધ્યા પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઉડી જશે તે પ્રત્યક્ષ નથી દેખતા. ગવર્મેન્ટના કામ કર્યા, રાજાના કર્યા, આખા સ્ટેટનું સંભાળ્યું, ગામનું સંભાળ્યું, શહેરનું સંભાળ્યું, કુટુંબનું સંભાળ્યું, વારસામાં દઈને જવાની વાત વિચારી અને બધું જ કર્યું. પણ પોતાનો દેહ એક તો છે જ નહીં, મૂળમાં જ વાંધો છે, પણ માન્યો અને પછી એ ભસ્મ થઈને ઉડી જશે, રાખ થઈ જવાની છે, ધૂળ થઈ જવાની છે. તો એ દેખાતું નથી. પૂછે છે કૃપાળદેવ, આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. આત્માને છેતરી જનારી કોણ છે? વંચના બુદ્ધિ કોણ છે? આ લક્ષ્મી દેવી છે. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે. વખતસર ભોજન કરતો નથી, ટાઢીઓની વેદના સહન કરે છે, રાગાદિકના દુઃખને નથી જાણતો, ચિંતાતુર થઈને રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. હો, ભગવાને કેવું કીધું? જે કરીએ છીએ તે જ કીધું કે સમસ્ત પરમાર્થને ભૂલી આવડો મોટો આખો આત્મા, અનંત જ્ઞાન દર્શન સુખનો ધણી, એને ભૂલીને સમસ્ત પરમાર્થને, આ માનવ કલ્યાણ મોક્ષ માટે મારો જન્મ હતો એ ભૂલી જાય છે. આખો પરમાર્થ જ ભૂલી જાય છે. અને લક્ષ્મીના લોભથી રાત દિવસ ઘોર આરંભ કરે છે. જમવાનું પણ સોરવતું નથી, યાદ આવતું નથી. 12 વાગ્યે જમનારો, 10 વાગ્યે જમનારો, પણ જો કસ્ટમર હોય તો, ગ્રાહક હોય તો એ 4 વાગ્યા સુધી જમે નહીં. જમવાનું યાદ આવે નહીં. કોઈ યાદ આવે તો પણ જમે નહીં. આપણે જાણીએ છીએ, જોયા છે આપણે વ્યાપારીને.
ટાઢીઓની વેદના સહન કરે છે, ઠંડી ગરમીનું કંઈ જ નહીં. ધંધો એટલે ધંધો, જવાનું એટલે જવાનું. ધંધો શબ્દ જેવો છે, ધન ધોયા કરે તેનું નામ ધંધો, પણ ધોયેલ ધન કરે છે શું? છેલ્લે તો ધોયેલ મૂળા જેવો એમનેમ પાછો જાય છે. રાગના દુઃખને પણ જાણતો નથી, ચિંતામાં ને ચિંતામાં રાત્રે ઊંઘ નથી આવતી. આટલી ઇન્વેન્ટરી, આટલો સ્ટોક, આટલું ખરીદ, આટલું વેચાણ, આટલો ટેક્સ, આ વર્ષે આટલું, ગયા વર્ષે આટલું. આ કીન કોમ્પિટિશન, કટથ્રોટ કોમ્પિટિશન, ગળાકાપ સ્પર્ધા, એમાં ટકવાનું. કેટલા વિચારો, કેવા વિકલ્પો. એને આત્મા શું, હું શું ખાઉં છું, પીવું છું, એમાંય વૃત્તિ ન હોય, ઉપયોગ ન હોય. શું ખાધું એનું ભાન રહેતું નથી. એવા તો લક્ષ્મીની પાછળ ઘેલા, ગાંડા અને રાગી લોભી છીએ. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ ગણતો નથી, એ મોટા દુઃખ છે. નથી રોનારા રહેનાર, નથી ખાનારા રહેનાર. જવાનું મારે પણ છે આ લક્ષ્મીની, પણ કે ક્યાં સુધી કૃપા, ક્યાં સુધી મને એનો સમાગમ છે, ક્યાં સુધી એની કૃપા છે, ક્યાં સુધી એનો દાસ છું. શા માટે એવું કરવું જોઈએ? સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. યુદ્ધમાં ખબર જ છે કે મરું કે મારું એમ છે, અને એમાં જ જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે, લક્ષ્મી માટે કરે છે, લક્ષ્મીની પ્રાપ્તિ માટે. કેટલાક લડાઈ ખેલે છે, સૈનિકનો ધર્મ જે છે. તો સૈનિક પોતાની આજીવિકા માટે સંગ્રામ ખેલે છે. રાજા પણ સંગ્રામ ખેલતા. સમુદ્રમાં પ્રવેશ કરે છે, એમાં પણ જવું પડે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે, ભયંકર જંગલમાં જાય છે, પહાડ પર જાય છે, ધર્મરહિત દેશમાં જાય છે, અનાર્ય ભૂમિમાં પણ જાય છે અને વસે છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં પહોંચે છે. પોતાનું કોઈ નથી, પોતાની તો લક્ષ્મી નથી, પણ એને પોતાની કરવી છે, રાખવી છે. જ્યારે પોતાનું કોઈ નથી, કાંઈ નથી, એવા જાતિ, કુટુંબ, દેશ, રાજ્યમાં પણ જાય છે. લોભી નહીં કરવા તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ પણ કરે છે. જંગલમાં રહેતા છે અને ભીલ કે આદિવાસી જાતિ છે, આદિમ પુરુષની જાતિ કહેવાય છે, તેના જેવા પણ ભયંકર કામ કરે છે, હિંસાના કામ કરે છે. તો તું હવે જિનેન્દ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. જેણે સંપૂર્ણપણે અહિંસા આચરી છે અને આચરવાનો જ જેમાં બોધ છે, એ અહિંસા અને દયા ધર્મ જેમાં રહેલો છે, સાંગોપાંગ રહેલો છે. સ્થૂળ દયા, સ્થૂળ હિંસા, એટલે કે અહિંસા અને દયા, સ્થૂળ નહીં પણ સૂક્ષ્મતયા પણ જેમાં પણ કર્યું છે, તેવા ધર્મને, તેવા ધર્મને, તેવા જિનેન્દ્ર ધર્મને, તેવા કેવલ જ્ઞાની પ્રરૂપિત તત્વને, ધર્મને તું સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂળ ન્યાય માર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર છોડી ન્યાયના વિષય ભોગોમાં અને દુઃખિત બુભુક્ષી દીન અનાથના ઉપકાર તે દાન સન્માન લગાડ. ધારો કે લક્ષ્મી થોડોક વખત આવી ગઈ અને સ્થિરવાસ કરી ગઈ એમ માને છે, તો જે કંઈ પોતે ઉપાર્જન કર્યું છે એમાંથી પોતાને જ્યાં અનુકૂળ ત્યાં ન્યાય માર્ગને પ્રાપ્ત થઈને ન્યાયથી મેળવેલી છે અને ન્યાયના માર્ગમાં વાપરવી છે, એવા ધનનો રાગ જે છે છોડી દઈ અને સારી રીતે તું વાપર. દાનમાં અને સન્માનમાં લગાડ. એમાં કોણ? તો કે દુઃખી, ભૂખ્યા, તરસ્યા, ગરીબ, અનાથ જે છે તેના ઉપર તું એમાં વાપર. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. ઠગાય છે, છેતરાય છે, કેમ નો સદુપયોગ કરવા જતાં એની બેનપણી મોટી કીર્તિ ઊભી રહે છે, એટલે એકમાંથી છૂટ્યો ત્યાં બીજા આવી છે. લક્ષ્મી દેવી લક્ષ્મીના માયાના મોહમાંથી છૂટે છે, ત્યાં એને કીર્તિ દેવીની વરમાળા તૈયાર જ છે. એ યશ કીર્તિના મોહમાં એની પ્રશંસામાં પડી જાય છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે એ પણ અસ્ત થઈ જશે. વાસી જમીએ છીએ અને લક્ષ્મીનો વસવાટ થયો તો વાસી છે. આગલો ભવ, પૂર્વ તો થઈ જ ગયો છે, અને એનું પુણ્ય વાપરતા છેવટે મુઠ્ઠી ચપટી કરતા, ખોબા કરતા છેવટે તો ધૂળધાણી થઈ જાય છે, પૂરું થઈ જાય પામે છે. તો લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફળ લક્ષ્મીનું નથી. એના ફળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. લક્ષ્મી મળી હોય તો ઉપકાર કરીને જવાનું છે. તો કયો? તો કે ધર્મનો માર્ગ ચલાવવો. આત્માને અનુકૂળ,
હિતની સામગ્રી પોતાને સાંપડે, બીજાને સાંપડે એમાં વાપરવા જેવી છે. એ પાપરૂપી લક્ષ્મીને જે ગ્રહણ કરતા નથી એ ધન્ય છે. ભગવાને ધન્ય કહી દીધા, શાબાશી આપી દીધી, વાહ વાહ કહી દીધું, ધન્યવાદ કહી દીધો. કોને? તો કે પાપરૂપી લક્ષ્મીને ગ્રહણ કરતા નથી, પણ પાપરૂપી લક્ષ્મીને ગ્રહણ કરે છે. આત્મલક્ષ્મીને ગ્રહણ કરે છે તેને ધન્યવાદ છે, અને પાપરૂપી લક્ષ્મી ગ્રહણ નથી કરતા એટલે સીધી સાદી વાત છે કે દુર્ગતિમાં જતા નથી. અપકૃત્યો કરનારને માં છે, અપકૃત્ય કરનારનો સ્વીકાર નથી, પણ જે ખરેખર સુકૃત્ય કરી જાય છે, ધર્મ કરી જાય છે, તેને ધન્યવાદ કહ્યો છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું? જેણે લક્ષ્મીને ગ્રહણ કરી અથવા તો લક્ષ્મીબેન આવ્યા તેને પણ છોડી દીધી છે. ચક્રવર્તીમાં કેટલાક રાજેશ્વરી તે નરકેશ્વરી છે, પણ ચક્રવર્તી જેવા ચક્રવર્તીએ પણ સમસ્ત સંપદાઓને લાત મારી છે અને વૈરાગ્ય ભાવથી ભૂષિત થઈને દીક્ષા લઈ સર્વસંગ પરિત્યાગ કરી સંયમ લઈને મોક્ષે પણ ગયા છે. માત્ર ચક્રવર્તી ગયા છે એવું નથી, ઋષભદેવ ભગવાન એટલે તીર્થંકર દેવ જ ગયા છે નથી, પણ બીજા પણ કેટલાક જીવો છે, અનેક જીવો છે. સનતકુમાર ચક્રવર્તીને શું થયું? તો કે જે કાયા ઘરે સ્નાન કરતા હતા રાજ દરબારમાં જતા પહેલાં, તે વખતે દેવો પણ આવીને એના રૂપની પ્રશંસા કરી ગયા. એ કાયા કે એ દેહ અમૃતમય હતી, અને જ્યાં રાજ દરબારમાં બની ઠનીને વિભૂષિત થઈને જાય છે, શણગારીને જાય છે, ત્યાં એ કાયા ઝેરમય થઈ ગઈ. કેટલી અનિત્યતા! આ અનિત્ય ભાવનાની વાત ચાલે છે. ક્ષણમાં આમ હતું, આજે આમ હતું. જ્યાં જાય છે રાજ દરબારમાં, જ્યાં ખરેખર શોભા શરીર હોય ત્યાં એ બની ઠનીને ગયા, પણ ત્યાં ઝેરમય થઈ ગયું. કેટલા બધા દર્દ અને રોગ આવ્યા આપ જાણો છો. એ સનતકુમારને પણ થઈ ગયું કે આ અનિત્યતા, આ અનિત્ય કાયા છે, અને તે બોધ પામી ગયા છે. તો તીર્થંકર દેવ પણ પામ્યા છે, ચક્રવર્તી પણ પામ્યા છે. એટલું જ નહીં, પણ એક કીર્તિધર રાજા થઈ ગયા. એક દિવસ સૂર્યગ્રહણ થયું તો કીર્તિધર રાજાને થયું કે હો દિનનાથ દિનકર સૂર્ય મહારાજા, અને એ પણ એને ગ્રહણ કરી જાય, એ ચંદ્ર ગ્રહણ કરી જાય કે કયું ગ્રહણ? તો સૂર્યગ્રહણ હતું. તો કે એનો પ્રકાશ જ નહીં, આ જે સર્વમ સર્વા કહેવાય, સમસ્ત સૃષ્ટિ ઉપર જેનું વર્ચસ્વ એવો સર્વસ્વ એ સૂર્ય, અને એની બદલે આજે ગ્રહાઈ ગયો, ગ્રહણ થઈ ગયું, એનો પ્રકાશ નહીં. અને વળી દરરોજ સૂર્યનો આટલો પ્રકાશ, એના વિના કાંઈ નથી જગતમાં, એ પણ સૂર્યાસ્ત થઈ જાય એટલે ચંદ્ર રાજા આવી જાય. આ કેવું? સૂર્ય અસ્ત પામે છે એટલે છે શું? ઉગેલો તો છે જ, પણ ચંદ્રપ્રકાશ આડે એ દેખાતો નથી, એનું કાંઈ ચાલતું નથી, એનું કાંઈ સફળપણું નથી. તો જો દિનનાથ દિનકર સૂર્ય પણ આવી રીતે થાય છે, તો સૂર્યગ્રહણ આવું થયું, દરરોજ રાત દિવસની પ્રક્રિયા ચાલે છે. આ બધું અનિત્ય છે, આત્મા જ નિત્ય છે. સૂર્યચંદ્ર અને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ જોઈને પણ જેને વૈરાગ્ય આવ્યો અને એ બોધ પામી ગયા અને મોક્ષે ચાલી ગયા. અનિત્યતા ઉપરથી કેટલો કેટલો બોધ મળે છે એની વાત ચાલે છે. અને ત્યાર પછી કરકંડુનું આપણે સાંભળ્યું હશે. કરકંડુ નામના રાજા, એણે ગૌશાળામાં એક વાછડો સ્પેશિયલ કેરથી, વેરી સ્પેશિયલ કેરથી ઉછેરાયો. એક વાછડો એને બહુ વાલો, ગમે તે હોય પૂર્વનું કનેક્શન, પણ એક વાછડા ઉપર એનો પૂરો પ્રેમ છે, વાત્સલ્ય છે. એટલે વાલ કયો, વાત્સલ્ય કયો, રાગ કયો, આસક્તિ કયો, સ્નેહ કયો, બધું કયો. અને પછી એને કહ્યું કે આનું ખાસ ધ્યાન રાખવું. એને પાળી પોષીને મોટો કર્યો. દેખાવડો રૂપાળો તો હતો જ, અને વળી રૂષ્ટપુષ્ટ બનાવ્યો. અને પછી રોજ એને એક વખત જોઈ આવે કે મળી આવે. એ ગૌશાળામાં એ વાછડાનું દરરોજ એક વખત દર્શન કરી આવે કયો, મળી આવે કયો, રમાડી આવે કયો, જે કયો તે એને પંપાડીને આવે. એક વખત ગયો, રોજ જાય છે એટલે કંઈ નવું નથી, તો એકદમ વૃદ્ધ થઈ ગયેલો બળદ લાગ્યો, પોતે જ એ વાછડો છે, અને એના ઉપર માખી પણ બને. અને જોઈને એમ થયું કે અહો, આ જે વાછડાને મેં નાનપણથી જોયો છે, પાળ્યો પોષ્યો, આટલો લાલન પાલન ઉછેર કર્યો, એની આ દશા એ યુવાની આવી ત્યારે મને લક્ષ ન થયો. સારો લાગે છે, રૂપાળો લાગે છે થયો, આજે આ બળદ થઈ ગયો અને આ વૃદ્ધ થઈ ગયો છે, આનું કોઈ ઠેકાણું નથી. માખી ઉડાડવાની પણ જેનામાં ત્રેવડ રહી નથી એવી દશાને ભજે છે. આ કૃષ કાયા, આ કાયાનો પ્રભાવ છે, આટલો બધો છે. અને એને અનિત્યતાનો બોધ લાગતા એ કરકંડુ રાજા પ્રત્યેક બુદ્ધ થયા. 4 પ્રત્યેક બુદ્ધમાં જેની ગણના થાય છે તે કરકંડુ રાજા સર્વસંગ પરિત્યાગ કરીને મોક્ષે ગયા છે. તો આ બધા જીવો ઉપરથી આપણને થાય કે તે ધન યૌવન જીવન કુટુંબના સંગને પાણીના ટીપા સમાન અનિત્ય જાણી
આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા સંબંધ છે તેટલા બધા વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારો. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને આવશે નહીં, જશે નહીં. પોતાના ઉપાર્જન કરેલા પુણ્ય પાપ આદિક કર્મ સાથે આવશે. આ જાતિ, કુળ, રૂપ આદિક તથા નગર આદિકના સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય, જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય. એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.